कृष्णाय नमः, श्री गोपीजन वल्लभाय नमः, श्रीमदाचार्य चरण प्रभु कमलेभ्यो नमः, श्री गुरु साई जी परम दयालवे नमः, श्री गुरु चरणारविंदाय नमः। બ્રાહ્મણને સંતુષ્ટ ન રાખવાથી તેજ વિદ્યા તપ યશ ઇન્દ્રિયના વિષયમાં લોલુપ થયેલો નાશ પામે છે. માટે હે યુધિષ્ઠિર રાજા, મનુષ્ય એકાંતવાસ કરી પૂર્વ અથવા ઉત્તર દિશામાં મુખ રાખી પાન અપાન વાયુ દ્વારા પૂરક કુંભક રેચક પ્રાણાયામ કરી જેટલા સુધી મનની ચંચળતા ન મટે ત્યાં સુધી પ્રાણાયામને ખેંચ્યા કરે, પોતાનું મન કામથી હરાયેલું ત્યાં સુધી ભટકતું હોય ત્યાંથી પાછું વાળી બુદ્ધિવાન મનુષ્ય હૃદયના મધ્યમાં સ્થાપના કરે છે. આવા પ્રકારે ધ્યાન માર્ગમાં સ્થિત થયેલા પ્રાણીને સંસારની વાસના રૂપ મલ કપાઈ જાય છે. ગૃહસ્થી માટે ક્રિયાનો ત્યાગ કરવો ઠીક નથી. બટુક બ્રહ્મચારીને વ્રતનો ત્યાગ કરવો યોગ્ય નથી. તપસ્વીને ગામમાં વસવું યોગ્ય નથી. સંન્યાસીને ઇન્દ્રિયની લોલુપ્ત રાખવી ઠીક નથી. ઉપર કહેલી બાબતો આ આશ્રમને સેવનારને વગોવાડી છે. આ દેહરૂપી રથ છે, તેમાં ઇન્દ્રિય રૂપી ઘોડાઓ જોડવામાં આવેલા છે. મનલ ગામ છે, બુદ્ધિ સારથી છે, અને આ ચિત્ત એ ભગવાન સાથે પ્રેમ બાંધવાની દોરડી છે. અને આ દેહરૂપી રથમાં બેસનાર પ્રાણી એ દેહરૂપી રથના ધર્મ અને અધર્મ રૂપી પૈડા છે. અને ઓમકાર રૂપી એ જીવાત્માનું ધનુષ્ય છે. આ જીવાત્મા એનું બાણ છે અને પરમાત્મા એનું લક્ષ્ય છે. આ ઓમકાર દ્વારા અંતરાત્માને પરમાત્મામાં લય કરવો જોઈએ. આ મનુષ્યરૂપી રથ જેટલા સુધી આપણા વશમાં છે અને તેમાંય ઇન્દ્રિય મન આદિ બધાય સાધનો સારી દશામાં છે, એટલામાં જ શ્રી ગુરુદેવના ચરણ કમલોની પૂજાથી પ્રાપ્ત કરેલી જ્ઞાનરૂપી તીખી તલવારને લઈને ભગવાનના આશ્રયથી કામ ક્રોધ લોભ ઇત્યાદિક શત્રુઓનો નાશ કરવા અને પછી શાંત શાંત સ્વભાવથી જીવાત્માને પ્રભુ સાથે લય કરી દેવો. આમ જો ન કરીએ તો જરાક આળસમાં ઇન્દ્રિય રૂપ દુષ્ટ ઘોડાઓ એ ઘોડાઓ સાથે મિત્રતા રાખનાર બુદ્ધિરૂપ સારથી આ દેહરૂપી રથનો સ્વામી જીવને ઉલટા માર્ગે વાળી વિષયરૂપી ડાકુઓ ચોરોના હાથમાં ફસાવી દે છે. આ ડાકુઓ સારથી અને ઘોડાઓ સહિત જીવને મૃત્યુના અત્યંત ભયવાળા ઘોડ અંધકારમય સંસારના કૂવામાં નાખી દે છે. વૈદિક કર્મ બે પ્રકારના છે. એક તો લોક પ્રવર્તક અને બીજું ઈશ્વર પ્રવર્તક. લોક પ્રવર્તક કર્મો એ સંસારના બંધનમાં નાખી જન્મ મરણના ફેરામાં નાખે છે. ઈશ્વર પ્રવર્તક કર્મો સંસારના બંધનમાંથી મુક્ત કરે છે, ઈશ્વરની પ્રાપ્તિ કરાવે છે. પ્રવૃત્તિ પરાયણ પુરુષ મરણ પછી પ્રવૃત્તિ રૂપ યજ્ઞ કરવાવાળા ચરુ પુરોડાશાદી યજ્ઞ સંબંધી વસ્તુઓના સૂક્ષ્મ ભાગથી બનેલું આ શરીર ધારણ કરી અભિમાની દેવતાઓ પાસે જાય છે. ત્યાંથી ઇન્દ્રલોકમાં પહોંચે છે. ત્યાંના પુણ્યનો ભોગ સમાપ્ત કરે છે. અમાવાસના ચંદ્રમાની પેઠે પુણ્ય ક્ષીણ થાય છે. વરસાદના છાંટા દ્વારા ક્રમશઃ ઔષધિ લતા અન્ન અને વીર્યરૂપથી બની પિતૃયાન માર્ગથી પુનઃ સંસારમાં જન્મ લે છે. પુણ્ય ભેગું થાય તો એને ભોગવીને પણ મનુષ્ય સંસારમાં આવવો પડે. પાપ ભેગું થાય તો એને પણ ભોગવવા નર્કનું સ્થાન લઈ અને પાછું સંસારમાં આવવું પડે. આમ આ બધાથી છૂટવા માટે એક ગોવિંદના ચરણારવિંદનો આશ્રય લેવાનો કહ્યું છે. હે યુધિષ્ઠિર, ગર્ભાધાનથી લઈ અને ચેષ્ટિ પર્યંત સંપૂર્ણ 16 સંસ્કાર જેમના થાય છે એ દ્વિજ કહેવાય છે. હે યુધિષ્ઠિર રાજા, શ્રી ગોવિંદ ભગવાનના ચરણારવિંદની સેવા કરવાથી ચારેય દિશાઓના શત્રુઓનો દિગ્વિજય મેળવી દુઃખના ડીંગરાઓથી તરીને રાજસૂય જેવા યજ્ઞો કરીને રાજસૂય જેવા યજ્ઞોને કરી શક્યા છો. માટે આ સત્સંગનો પ્રભાવ છે. હું પણ પૂર્વે એક ઉપબર્હણ નામનો ગંધર્વ હતો. બધાય ગંધર્વમાં મોટા માનવાળો હતો. માટે રૂપ લાવણ્યના અભિમાનમાં મસ્ત બન્યો. સ્ત્રીઓને અત્યંત પ્રિયરૂપ ઉન્મત્ત લંપટ બન્યો. આ વખતે એકવાર દેવોના યજ્ઞમાં ગંધર્વ અને અપ્સરાઓને બોલાવવામાં આવ્યા. એમાં હું પણ ગયો. એ દેવો દ્વારા અમોને હરિકથા ગાવાની આજ્ઞા આપવામાં આવી. તેમાં હું સ્ત્રીઓથી વીંટળાયેલો હરિની કથાથી વિપરીત કામાસક્ત ગીત ગાવા લાગ્યો. અને તેથી આ દેવો મારી પર કોપાયમાન થયા. મને શ્રાપ આપ્યો કે તું શીઘ્ર ક્ષુદ્રપણાની યોનિમાં પ્રાપ્ત થા. તેથી બીજા જન્મમાં હું દાસીપુત્ર બન્યો.
ત્યાં સંતોના સત્સંગથી અને ઉચ્છિષ્ટ પ્રસાદનું ભોજન ગ્રહણ કર્યું. બ્રહ્માનો પુત્ર થયો. માટે તમને ગૃહસ્થીઓના યોગ્ય આ ધર્મ વર્ણન કરી દુનિયાથી પાર પામે એ તમને કહી જણાવ્યું. તમે તો આ સંસારમાં મહાભાગ્યશાળી છો. જે લોકને પવિત્ર કરનારા મુનિઓ જેમના ચરણનું સેવન કરે છે એવા ગૂઢ બ્રહ્મરૂપ શ્રી કૃષ્ણ આપના ઘરમાં વસે છે. દંડવત પ્રણામ પ્રભુ. એ બ્રહ્મ શ્રી કૃષ્ણ, મોક્ષ સુખના મૂર્તિમાન શ્રી કૃષ્ણ તમારા પ્રિય કુટુંબ માયાના છોકરા આત્માથી પૂજાયેલા હોવા છતાં ગુરુ થઈ ભાઈ બન્યા છે. શ્રી નારદજીએ પોતાનું વૃત્તાંત કહ્યું છે. આમાં તેમના સ્વરૂપને મહાદેવજી બ્રહ્મા પોતાની બુદ્ધિથી વસ્તુતઃ સ્વરૂપનું વર્ણન કરી શક્યા નથી. તે ભગવાનને તમો મૌનથી ભક્તિ દ્વારા પૂજાથી પ્રસન્ન કર્યા છે. એ યદુકુલના સ્વામી આપ અમારી ઉપર પ્રસન્ન થાઓ. સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, આવા નારદજીના વચનોથી પ્રસન્ન થયેલા યુધિષ્ઠિર રાજાએ શ્રી કૃષ્ણના ચરણારવિંદનું પૂજન કર્યું છે. અને નારદજી શ્રી કૃષ્ણ અને પાંડવો, કુંતી વગેરે દ્વારા પૂજાઈ સ્વર્ગમાં ચાલતા થયા. શ્રી કૃષ્ણ તો પરમ બ્રહ્મ છે એમ જાણી યુધિષ્ઠિર, અર્જુન વગેરે પરમ આશ્ચર્ય પામ્યા. હે પરીક્ષિત રાજા, આ દક્ષની કન્યાનો જુદો જુદો વંશ મેં તમારી આગળ વર્ણવ્યો, જેમાં દેવ, મનુષ્યો, રાક્ષસો ચરાચર ઉત્પન્ન થયા છે. આનું તત્વાર્થ દર્શન. આ શ્રી નારદજીના વર્ણવેલા યુધિષ્ઠિર રાજાને 5 અધ્યાયનું છેલ્લું તત્વનું નિશાન આ 7મા સ્કંદના છેલ્લા 15મા અધ્યાયના શ્લોકમાં કહી બતાવ્યું છે. સંસારમાં બ્રાહ્મણો કર્મનિષ્ઠ, તપોનિષ્ઠ, યોગનિષ્ઠ હોય, પણ નારદજીની પેઠે સત્સંગ દ્વારા ભક્તિ ન કરી હોય તો બધું નકામું છે. તેમજ શ્રાદ્ધની વિધિ, તીર્થાટન, યોગ, જપ, તપ, વાવ, કુવા ખોદાવવા, નિશાળો બંધાવી, અન્નક્ષેત્ર બંધાવવા, દવાખાના ખોલવા, ધર્મશાળાઓ બાંધવી, મંદિરો બાંધવા, આ બધાય કર્મ આ સંસારરૂપ દ્વૈત પ્રપંચમાં રહી પ્રવૃત્તિ કર્મ ગણાય. માટે ભાવથી, ક્રિયાથી, દ્રવ્યથી કોઈ પણ જાતની દ્વૈત દ્રષ્ટિથી નિવૃત્ત બની એક અદ્વૈત સનાતન બ્રહ્મને જ જગત રૂપે માની છલ કપટ ધર્મોથી રહિત બની અંતઃકરણમાં શુદ્ધ અદ્વૈત બુદ્ધિથી સત્સંગ દ્વારા પ્રભુની ભક્તિ કરવી એ જ લક્ષબિંદુનું તત્વ દેખાડવા માટે નારદ ઋષિએ યુધિષ્ઠિર રાજાને આગળ પોતાના દેહરૂપી રથની પાપ પુણ્યરૂપી 2 પૈડા, મનરૂપી લગામ, બુદ્ધિરૂપી સારથી સાથે આના આત્માને ઓમકારરૂપી પ્રણવના ધનુષ્ય પર ચડાવી આ આત્મારૂપી બાણને પ્રભુ સાથે વિંધી દેવું, આ અધ્યાયનો તાત્વિક સિદ્ધાંત શ્રી નારદ ઋષિએ બતાવ્યો છે. પુષ્ટિ સિદ્ધાંત દર્શન. શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે આ અધ્યાયનો સાર અહીંયા આપ્યો છે કે તાત્વિક દ્રષ્ટિએ પુષ્ટિ સિદ્ધાંતમાં ઓમકારના સ્થાને આપણા શ્રી આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી, શ્રી ગુરુ સાંઈજી પ્રભુ, શ્રી ગિરધરજી પ્રભુ આ ત્રણેય સ્વરૂપો માની શકાય તેમ છે. કારણ કે ઓમકાર શબ્દનો ઉચ્ચાર કરવામાં અ, ઉ અને મ આ ત્રણેય અક્ષરોનો સમાવેશ થાય છે. એમાં અનો અર્થ છે શ્રી કૃષ્ણ વાસુદેવ. દંડવત પ્રણામ. ઉ કહેતા બ્રહ્મા અને મ કહેતા મહાદેવ. ત્રણેય સ્થાને આ 3 આચાર્યો છે. એમાં વાસુદેવ શ્રી કૃષ્ણના સ્થાને શ્રી આચાર્ય મહાપ્રભુજી, ઉના સ્થાને બ્રહ્મા શ્રી ગોસાઈજી પ્રભુજી અને મના સ્થાને શ્રી ગિરધરજી મહાદેવજી આ ભગવાનની 3 મહાન શક્તિઓ એ પૃષ્ટિ સૃષ્ટિનો વિસ્તાર કરનારી છે. જય હો. જેમ જગતની સૃષ્ટિનો વિસ્તાર કરનારી બ્રહ્મા, વિષ્ણુ ને મહાદેવ છે, સરખામણીમાં નિકુંજ નાયક પૂર્ણ પુરુષોત્તમ ગોલોક નાયક શ્રી કૃષ્ણની આ આચાર્ય રૂપે 3 શક્તિ દ્વારા એ ઓમકાર રૂપી ધનુષ્ય ઉપર આ જીવરૂપી બાણને ચડાવીને નિકુંજ શ્રી પુરુષોત્તમના જીવરૂપી બાણને વિંધવાનો છે. તેમજ આ ભગવાનની નિકુંજ લીલામાં જોડવાનો હોય તો ભગવાનની લીલાત્મિકા આ 3 શક્તિઓ એ છે લલિતાજી, વિશાખાજી અને રાધાજી. ભગવાનની બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવની શક્તિઓમાં રાધાજી વિષ્ણુરૂપ શક્તિ છે, લલિતાજી બ્રહ્મારૂપ શક્તિ છે, વિશાખાજી મહાદેવ રૂપ શક્તિ છે. એ સહચર્યો દ્વારા આ જીવરૂપ આત્માને નિકુંજ નાયક શ્રી પુરુષોત્તમ સાથે વિંધાવાનો છે. દંડવત પ્રણામ પ્રભુ. આપણા પુષ્ટિ સિદ્ધાંત પ્રમાણે
હસ્તમાં તુલસી લઈ શ્રી મહાપ્રભુજીને કાનેથી બ્રહ્મ સંબંધ લઈ પ્રભુના ચરણારવિંદમાં તુલસી સમર્પીએ છીએ. એ સાથે બ્રહ્મ સંબંધના મંત્રના વાક્યોમાં આત્માનું પ્રભુ સાથે સમર્પણ કરવું. એ પ્રભુના ચરણારવિંદમાં આત્માને સમર્પણ કરવું એ લખ્યા ઉપરના સિદ્ધાંત મુજબ લખ્યું સમર્પણનું શુદ્ધ નિર્દોષ ભાવથી પ્રભુના ચરણારવિંદમાં શુદ્ધ સમર્પણ થવું એ જ 15મા અધ્યાય ઉપર કહેલા પ્રવૃત્તિ ધર્મો એક પણ કરવાની જરૂર નથી. બધાય વૈદિક શાસ્ત્રીય મંત્રોનું છેલ્લું નિશાન પ્રભુના ચરણારવિંદમાં આત્મસમર્પણ કરવું પ્રેમ લક્ષણા ભક્તિની પ્રાપ્તિ છે. સર્વ આત્મસમર્પણ કર્યા પછી ઇતિ દાક્ષયણીનાંતે પૃથગ્વમ શામ પ્રકીર્તિતાઃ દેવાસુર મનુષ્યાદ્યા યત્ર લોકાશ્ચરાચરા. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં સપ્તમ સ્કંદ વિશે 15મો અધ્યાય શ્રીમદ ભાગવત સુધારસ કણિકાનો સપ્તમ સ્કંદ શ્રીજી શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તેજાપ્યમ શ્રી વલ્લભાધીશ કી જય. અહીંયા ગુરુશ્રીની કૃપાથી સપ્તમ સ્કંદ સુધી પ્રભુનું આ મહારસપાન કર્યું અને પ્રભુએ આપણને કૃતાર્થ કર્યા છે. શ્રીમદ ભાગવતજીનો સપ્તમ સ્કંદ ઉત્તિ લીલા. શ્રીમદ વલ્લભાચાર્યજીના વર્ણન પ્રમાણે પ્રભુએ કહેલા ભાગવતાર્થ નિબંધના પ્રમાણથી સપ્તમ સ્કંદને શ્રીનાથજી બાવાના જમણા શ્રી હસ્તનો તલ એટલે હથેળી માનેલું છે. સપ્તમ સ્કંદમાં 3 પ્રકરણ છે અને 15 અધ્યાય છે. એમાં પ્રથમ અધ્યાયથી 5મા અધ્યાય સુધી અસદવાસનાનું પ્રકરણ છે. 6ઠા અધ્યાયથી 10મા અધ્યાય સુધી સદવાસનાનું પ્રકરણ છે અને 11મા અધ્યાયથી 15મા અધ્યાય સુધી મિશ્ર વાસનાનું પ્રકરણ ગણેલું છે. એમાં સ્પષ્ટતા છે કે અસદવાસના પ્રકરણમાં હિરણ્યકશ્યપ આખા જગતનો સ્વામી હું છું આવું અભિમાન ધરાવતો હતો. અજય અને અમર થવા માટે જગત પિતા બ્રહ્માની આરાધના કરી વરદાન મેળવ્યું હતું. બળ અને વરદાનના પ્રતાપે આખા ત્રૈલોક્યમાં દેવતાઓને ત્રાસ આપતો હતો. એટલું જ નહીં પરંતુ પોતાના પુત્ર ભગવદ ભક્ત પ્રહલાદજીને મારી નાખવા માટે અનેકવિધ દુષ્ટ ઉપાયો કર્યા. આચાર્યનું વર્ણન પહેલા 5 અધ્યાયમાં આવે છે. શ્રીમદ આચાર્ય ચરણ વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ આ 5 અધ્યાયના પ્રકરણને અસદ વાસના અશુદ્ધ વાસનાનું પ્રકરણ માનેલું છે. અસદ વાસના 6ઠા અધ્યાયથી 10મા અધ્યાયમાં પ્રહલાદજીએ દૈત્યપુત્રોને ભગવત ધર્મનો ઉપદેશ આપ્યો. જગતના સ્વામી ભગવાનના બલનું પ્રહલાદે કરેલું વર્ણન. હિરણ્યકશ્યપુ ક્રોધમાં આવી પુત્રને કહ્યું કે તારો ભગવાન ક્યાં છે? બતાવ, આ સ્તંભમાં હોય તો તારો ભગવાન બતાવ. અને જ્યાં સ્તંભ ઉપર ગદાનો પ્રહાર કર્યો છે શ્રી નૃસિંહજી ભગવાન પ્રગટ થયા છે. નૃસિંહ ભગવાન કી જય, ભક્તવત્સલ ભગવાન કી જય. હિરણ્યકશ્યપને માર્યો છે. દેવતાઓએ યોગેશ્વરોએ ભગવાનના અદ્ભુત સ્વરૂપની સ્તુતિ ગાઈ છે. ભક્ત પ્રહલાદજીએ ભગવાનની સ્તુતિ કરી છે. પ્રભુએ રૌદ્ર રૂપને સમેટ્યું છે. પ્રહલાદને પોતાની ગોદીમાં બેસાડ્યો છે. પોતાની જીહવાથી ચાટ્યો છે. પોતાના હસ્ત પ્રભુએ એ ભક્ત પર મૂક્યો છે. બંને જાતના વર્ણન હોવાથી આ સદવાસના પ્રકરણ માનેલું છે. પ્રહલાદજીનું ચરિત્ર એ સદચરિત્ર છે. હિરણ્યકશ્યપનું ચરિત્ર એ અસદ ચરિત્ર છે. અને ત્રીજું પ્રકરણ મિશ્ર વાસના અધ્યાય 11થી 15 સુધી એમાં વર્ણાશ્રમ ધર્મ, શૂદ્રોના ધર્મ, બ્રાહ્મણોના ધર્મ, આ 4 આશ્રમો, પરમહંસોના ધર્મ, સાધની વિધિ, લૌકિક પ્રવૃત્તિ, વૈદિક ધર્મ અને ઈશ્વરીય ભગવદ ધર્મ, નારદજીના 3 શ્લોકોનું વર્ણન આ બધું જ મિશ્રવાસના પ્રકરણમાં આવે છે. આ 5 અધ્યાયોમાં બધાય જુદા જુદા મિશ્રિત થયેલી વાસનાવાળા જીવોના ધર્મનું વર્ણન છે. માટે શ્રી મહાપ્રભુજી અને મિશ્ર વાસના પ્રકરણ તરીકે ગણેલું છે. હવે આપણે અષ્ટમ સ્કંદમાં શ્રી આચાર્ય ચરણ શ્રી ઠાકોરજી એમના આશીર્વાદથી અને ગુરુચરણની પરમ કૃપાથી 3 સ્વરૂપે કહીએ યઈ તે કેઈ કેઈ કછું ન કોઈ ભેદ. એમને કૃપા આશીર્વાદથી જ અહીંયા સુધી પ્રભુએ પહોંચાડ્યા છે અને આગળ પણ એ જ કૃપાળુ છે.
ભગવદ રસપાન કરાવવા માટે. શ્રી વલ્લભાધીશ કી જય. અષ્ટમ સ્કંદમાં મન્વંતર લીલા. શ્રીમદ વલ્લભાચાર્યજી વર્ણિત ભાગવતાર્થ નિબંધમાં અષ્ટમ સ્કંદને શ્રીનાથજી બાબાનું જમણું સ્તન માનેલું છે. પ્રથમ પ્રકરણ ગજેન્દ્ર હાથીનો પગ જ્યારે મગરે પકડ્યો અને એને અસહ્ય વેદના થવા માંડી, એના બધા જ સંબંધીઓ એનાથી દૂર ખસી ગયા. ત્યારે શ્રી હરિ સિવાય પોતાનો કોઈ રક્ષક જ નથી આવો નિશ્ચય કરી એને શ્રી હરિનું સ્મરણ કર્યું. ભગવાન તરત જ એનો પોકાર સાંભળી વૈકુંઠમાંથી ગરુડ પર બેસી પધાર્યા. સુદર્શન ચક્રથી ઝુંડના ત્રાસમાંથી છોડાવ્યો. ઝુંડ એટલે મગર. એ 4 અધ્યાયને હરિસ્મરણ પ્રકરણ ગણેલું છે. બીજું પ્રકરણ 5મા અધ્યાયથી 14મા અધ્યાય સુધીના 10 અધ્યાયનું દાન પ્રકરણ ગણેલું છે, જેમાં દાનવીર બલિરાજા અને સ્વર્ગનું રાજ્ય મેળવ્યું છે. વિશ્વજીત યજ્ઞ શુક્રાચાર્ય પાસે કરાવ્યો, એમાં તમામ ભિક્ષુકોને મનમાન્યું દાન આપ્યું છે અને વામનજીને સર્વસ્વનું દાન કર્યું છે, તેથી દાન પ્રકરણ માન્યું છે. 15મા અધ્યાયથી 3 અધ્યાય સુધી સ્વોક્ત નિર્વાહ પ્રકરણ ગણ્યું છે, જેમાં વામન અવતાર ઉપેન્દ્ર ભગવાને બલિરાજાને આજ્ઞા કરી કે તું સુતલ લોકમાં જા, ત્યાંનું રાજ્ય કર. હું તારા સ્વાર્પણથી બંધાયેલો છું, તેથી તારો દ્વારપાલ સેવક ચોકીદાર બનીશ. આ ભગવદ આજ્ઞાનો બલિરાજાએ સ્વીકાર કર્યો છે. ચોથું પ્રકરણ મત્સ્યાવતાર. 24મા અધ્યાયમાં સત્યવ્રત રાજાને પ્રલયથી રાત્રિમાં મત્સ્યાવતાર લઈ ધર્મનો ઉપદેશ આપ્યો છે, તેથી મત્સ્યાવતાર પ્રકરણ પણ કહેલું છે. શ્રીમદ ભાગવત નવમ સ્કંદ ઈશાનું કથા લીલા. શ્રીનાથજી બાબાનું ડાબું સ્તન. શ્રીમદ વલ્લભાચાર્યજીના ભાગવતાર્થ નિબંધમાં આ સ્કંદના 3 પ્રકરણ બતાવ્યા છે. પ્રથમ અધ્યાયનું સોમવંશ પ્રકરણ બીજા અધ્યાયથી 13મા અધ્યાય સુધી 12 અધ્યાયમાં સૂર્યવંશનું વર્ણન છે, જેમાં અમરીશ રાજા ત્રિશંકુ, હરિશ્ચંદ્ર, યુવનાશ્વ માંધાતા, બાહુક શગર ભગીરથ રઘુ, ખટવાંગ અજરાજા દશરથ, શ્રી રામચંદ્ર અવતાર વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સોમ સૂર્યવંશ પ્રકરણ શ્રી આચાર્ય ચરણે વર્ણવ્યું છે. અધ્યાય 14થી 24 સુધી સોમવંશનું વર્ણન છે. નવમ સ્કંદના 14મા અધ્યાયથી યયાતિ રાજાનો વંશ, દેવયાનીના ગર્ભથી યદુરાજાની ઉત્પત્તિ, યદુરાજાના વંશમાં શ્રી કૃષ્ણનો અવતાર, તેમની વંશાવલી તેમજ રાજાઓના ચરિત્રો નવમ સ્કંદના 24મા અધ્યાય પછી વર્ણવેલા છે, તેથી એનું નામ સોમવંશ પ્રકરણ રાખ્યું છે. શ્રીમદ ભાગવતના બંને ભાગોમાં દરેક સ્કંદનું આવું વર્ણન કરીએ એ તો ગ્રંથ ઘણો મોટો થઈ જાય, તેથી પ્રથમ સ્કંદથી 6ઠ્ઠા સ્કંદ સુધી સર્ગ, વિસર્ગ, સ્થાન લીલા, પોષણ લીલા વગેરેનું સ્પષ્ટીકરણ દ્વિતીય વૃત્તિમાં 6ઠ્ઠમ સ્કંદના અંતમાં આપેલું છે. એ જ પ્રમાણે નવમ સ્કંદની સમાપ્તિમાં પૂજ્ય શ્રી આચાર્ય ચરણની પ્રેરણાથી 7, 8, 9માં 3 સ્કંદની સમજ અહીંયા વિગતવાર પ્રદાન કરી છે. પુષ્ટિમાર્ગીય શુદ્ધ વૈષ્ણવોને સ્વાંત સુખાય અમે વધુ ટિપ્પણ લખવાનો પરિશ્રમ અહીંયા એમને લીધો છે. રસિક વૈષ્ણવો તેમજ જનતા જનાર્દન આ ગ્રંથનું વાંચન સાથે મનન કરી એનો ભાવ હૃદયમાં ઉતારે એવી પ્રભુએ કૃપા કરી છે. શાલામિતે વિસ્તરેણ. લેખક શુદ્ધાદ્વૈત મહોપદેશક ભારત ભાસ્કર શાસ્ત્રી શ્રી કૃષ્ણ વલ્લભાત્મજ શાસ્ત્રી યમુના વલ્લભ ઉદયપુરવાળા પ્રભુના પરમ ભક્તને આપણા અનંત કોટી પ્રણામ સહ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ, જય જય શ્રી રાધે. હવે આવતીકાલે આપણે અષ્ટમ સ્કંદમાં પ્રવેશ કરીશું પ્રભુ કૃપાથી. એ પહેલા પ્રભુ અને ગુરુ ભક્તેચ્છાપૂર્વક છે. એકવાર શ્રી ગોકુલેશ પ્રભુ વલ્લભદાસ જ્યોતકીને કહ્યું કે સ્વપ્ન અધ્યાય જુઓ. ત્યારે એમણે પૂછ્યું કે કરેલો જોવું? ત્યારે આપશ્રીએ કહ્યું કે મહાદેવજી કૃત જુઓ. આ સાંભળીને વલ્લભદાસે વિનંતી કરી કે રાજ, મહાદેવજી કૃત તો મળતા નથી, બ્રહ્મકૃત છે તે તો ઘણા મળે છે, તે જોઈએ. આ સાંભળીને શ્રી ગોકુલેશ પ્રભુએ શ્રીમુખથી કહ્યું આપ અવશ્ય જુઓ. ત્યારે શ્રી કલ્યાણ ભટ્ટે વિનંતી કરી કે હે રાજ, આપ તો શ્રી ગોકુલેશજી છો અને આ તો જીવ માત્ર છે. આપ કહો તે પ્રમાણે, આપ જે પ્રમાણે કહો છો તે પ્રમાણે રાખો છો, એ શું કહેવાય? ત્યારે શ્રી ગોકુલેશજી પ્રભુએ કહ્યું કે શ્રી ઠાકોરજીનું જે શ્રી ગોકુલમાં પ્રાગટ્ય છે તે ભક્તને હીન છે. બીજા અંશ
કલા અવતાર થયા છે એના બીજા કામ છે. માટે અહીં તો શ્રી પુરુષોત્તમનું પ્રાગટ્ય છે, એટલે એના ભક્તોના હિત વગર બીજું કામ જ નથી. મતલબ પુષ્ટિ માર્ગમાં પ્રભુ ભક્તને અધીન છે, એટલે ભક્તની ઈચ્છા પ્રમાણે વર્તે, એમાં નવાઈ નથી. આ પરથી શ્રી ગોકુલેશ પ્રભુએ કહ્યું અને રાખ્યું એનું કારણ આ છે, એવું અહીંયા સમજાવ્યું છે કે પ્રભુ અને ગુરુથી ભક્તેચ્છાપૂર્વક ભગવાનની કૃપા પ્રાપ્તિ થાય છે પુષ્ટિ માર્ગમાં. જાણવા છતાં શા માટે જીવન ન માણો? હે ભલા માણસ, ઉતાવળ ઉશ્કેરાટમાં સાને જીવનને તાણો? હરિહેતના હિંડોળે હારેલા ને હામ. હે ભલા માણસ સાંભળ. એકવાર લીલી લીલોતરીના દિવસમાં એક સુંદર ખેડૂત કન્યા ખૂબ જ હોશ આનંદમાં ખેતરમાં કામ કરતી એક સુંદર કન્યા ગીત ગાય છે. ગીતા ભાગવતજીમાં કોઈ સિદ્ધાંતને એને ન સમજાય અને ન એને સ્પર્શે, પણ સ્પંદનો ઘણા. સ્વ એકાંતને સર્વેશ્વરની યાદમાં જાણે તે એકાંત ઉજવી ન રહી હોય. અલ્પ શિક્ષણ પણ એનું એકાંત ભવ્ય, અત્યંત આનંદી એ બાલિકા ઉદબોઘડ એને ગાયા કરતી, સાંભળતી અને સંભળાવતી. એક અનોખા અખિલની અનુભૂતિ એની જાણવી. મધુર સ્વર છે. કામની લગ્નમાં પણ અખિલ સાથે એકવાર સ્પંદનો ઝીલાય અને શીતલ ચંદન જેવા એને વંદન કરાય. એ ધાય છે, એ ગાય છે, એમાં વિશ્વનો આનંદ સમાય છે. આવું ગમે કે અટલ અવિરત અવિચલ થોભ્યા જ કરીએ. અવિનાશી આંતરખોજમાં સૂર છવાઈ જાય, પણ શબ્દો સંભળાય નહીં. શબ્દોને અનેક અર્થો છે અને જેણે અનેક અનર્થો પણ સર્જ્યા છે. જ્યારે આ કન્યા સુકન્યા થઈ, એકાંતની છાયામાં ગુનગુનાવે છે, રણકાર કર્યા વિના પસાર થવું અસંભવ છે. ઉછળતી કૂદતી આનંદથી કામ કરતી ગુનગુનાવ્યા કરે છે. વિરાટના વાયરાઓ જલના તરંગો શીતલ વહાવ્યા કરે છે. સુંદર સૂર્યપ્રકાશમાં મેઘધનુષ્ય રંગો ડાયરો જમાવ્યા કરે છે. પક્ષીઓનો કિલકિલાટ, ગાયોનો ભાંભરવું, વનસ્પતિ વેલ વૃક્ષના પાંદડાના સ્પંદનો સ્પર્શ્યા કરે છે. આ કન્યા ખેતરમાં કામ કરતી જાય છે, ગાતી જાય છે. આ કન્યાને સ્પંદનોનો સુગંધી સ્પર્શ ઝણઝણાટી કરાવે છે અને કમકમાટીનો કાયાનો સ્પર્શ આ કામણગારો કનૈયો એને સતત યાદ આવ્યા કરે છે. જેમ જેમ એને આ કનૈયો યાદ આવ્યા કરે છે, અમે આનંદથી વધુ ને વધુ કામ કરતી જાય છે. હે ભલા માણસ, શીખવાનું એ છે કે જે પ્રાપ્ત છે તેમાંથી જ અન્ય આનંદની ખુશી લૂંટવાની છે. ખુશામત કર્યા વિના વેણુગીત યુગલ ગીત ગાનાર ગોપીઓને લાલની પ્રાપ્તિ થતી હોય તેવું લાગે છે. લાગે જ ને લગ્ની લલિત ત્રિભંગીને. આવું જ્યારે સુંદર વાતાવરણ હોય અને ત્યારે એને નંદવી નહીં નાખતા. આ જગદીશના જગતમાં, કુદરતની કરામતમાં પ્રકૃતિના અત્યંત લાવણ્યમય લય હોય છે. હળવાશની આનંદની પણો રિટેલમાં હોય છે, હોલસેલમાં નથી હોતી. જૂજ બહુ ઓછી પળો પ્રાપ્ત થાય છે જેમાં આનંદને લૂંટી લેવાનો છે. આ પ્રકૃતિ વિલસી રહી છે, આનંદ આપી રહી છે અને ભય છે માનવ વિકૃતિનો. માનવમાં સંસ્કૃતિ હોય તો જ તે પ્રકૃતિમાંથી આનંદ લૂંટે છે. પ્રકૃતિના સ્પર્શમાં અખિલની અનુભૂતિ થાય છે. પ્રકૃતિ સાથે પ્રેમ કરતા પણ માનવને આવડવું જોઈએ. સંવાદમાં એને ચૂથવાની નથી હોતી. માનવ તેનો નાશ વિનાશ કરે છે. ભલા માણસ, સાધુ ન બનાય તો કાંઈ નહીં, પણ સંવાદમાં વિસંવાદ સર્જવાનો કે આનંદની બંગડીને નંદવાનો કે શીતલ શાંત સરોવરમાં વર્તુળ કે વમળો પેદા કરવાનો માનવને કોઈ હક નથી. પૃથ્વી પરની પ્રકૃતિ એ પ્રભુનું આદિ ભૌતિક સ્વરૂપ છે. પ્રભુને સાથે રાખી જીવનને ગોઠવવાનું છે. ઘણા માળો બાંધવામાં અને શણગારવામાં જ ઘણી વાર લગાડે છે. જરા થોભો. જે પ્રાપ્ત છે એમાં હળવાશથી ધીમે ધીમે પ્રભુને ભરી જીવનમાં સુગંધ ભરી એને માણવી જોઈએ. જીવનને જાણીએ, માણીએ,
સમયે સમયે યોગ્યતા કરતાં વધુને વધુ એ માળીરૂપી કૃષ્ણ આપણે મેળવી આપશે. મોહનને તો ખબર જ છે કે હવે સમય પાકી ગયો છે. વિશ્વાસ રાખો, અપેક્ષા રાખો નહીં, સહનશીલતા રાખવી, જીવનને જાણીને અનુકૂળતાથી માણવી, ધનલોભની ઉતાવળમાંથી છૂટી જન્મ મરણમાંથી છુટકારો દેનાર એવા રાધારમણને પોતાના જીવનમાં માણી લેવો. એના ઉપર જ વિશ્વાસ રાખવો, એના ઉપર જ દ્રઢતા રાખવી, એના ઉપર જ ભરોસો રાખવો, એને જ શ્વાસ બનાવી દો તો થઈ જાય બેડો પાર. આ જ સાચી સમજ શ્રી મહાપ્રભુજી આપી છે અને એમાં જ આપણે સજ્જ થવાનું છે.
બીજો ચડતો